ભૂખી રહેવું પડશે. હવે સુદામા ધર્મ સંકટ છે કે પોતાની અગ્નિ છે અંદર, અગ્નિ ધર્મ સંકટ કરે છે કે ના કૃષ્ણ માએ તો કશું આપ્યું નહીં ગુરુ માએ. ભગવાન હસવામાં કહે છે કે હે સુદામા, જ્યારે હું ગોકુળમાં હતો ને ત્યારે તો મારી માં ઢેબરા, દૂધ, માખણ લઈને ફરતી, મારી પાછળ ફરતી. ગમે એવો વરસાદ હોય, આંધી હોય, હું જો ગૌ માતામાં હોઉં, મારી માં શોધતી ત્યાં મારો લાલો ગોવાળોને પૂછે મારો લાલો કયો છે, મારો લાલો કયો છે. આવીને મને ખોળામાં બેસીને ખવડાવતી. પણ હવે તો મારી માં છે નહીં લાલા, ચલો આજની રાત ઉપવાસ કરી લઉં. આજની રાત સુદામા ઉપવાસ કરી લઉં, ભગવાન શિવનું ધ્યાન કરી લઉં, ભોલેનાથનું ઉપવાસ કરી લઉં. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. હવે સુદામા ભગવાનને થોડી સેજ ઊંઘ આવે છે. સુદામા લાગે છે ભૂખ લાગી છે, પણ હાલ ખાવું નથી, કે અવાજ આવે કટકટ, કે કટકટ અવાજ આવે. સુદામા લાગે છે ભગવાન ડાળી પકડીને થોડા ઊંઘે છે. કૃષ્ણ સુદામા એક ચણો હાચવી રહીને ખાય છે, હાચવી રહીને ભાગે છે. એટલામાં 1-2 ચણા પડી જાય છે. ભગવાનનો સ્પર્શ થઈ નીચે પડે છે. ભગવાન કે સુદામા શું પડ્યું, શું પડ્યું? કંઈ નહીં, એ તો કોઈ પક્ષી હશે, એ તો કોઈ પક્ષી હશે. આ રીતે હવે સવાર પડે છે. ભગવાન તો બધું જાણે છે, પણ કે ભલે મારો મિત્ર છે, ભલે ખાતો, ભલે હું આજનો દિવસ ઉપવાસ કરી લઉં. તો આ રીતે હવે જ્યારે હવે ગુરુમાની સમક્ષ આવે છે અને ગુરુ આખી રાત શોધ કરે છે, ખૂબ ચિંતા કરે છે. સવારે ભગવાનને બંને આવે છે, બંનેને લાડ કરે છે, પ્રેમ કરે છે. ગુરુમાં પૂછે છે કે હે કૃષ્ણ, કંઈ કાધું તું? ના મૈયા, કંઈ નહીં. સુદામા સામું છે કે સુદામા, મેં તને આપ્યું તું ભાથું. સુદામા શું બોલે? મૈયા સમજી જાય છે ગુરુ માતા કે આ બ્રાહ્મણે એકલું ગાતું છે, બ્રાહ્મણે આપ્યું નથી. અને એ વખતે ગુરુમાં મનોમન કહે છે કે હું પણ બ્રાહ્મણ છું, તું પણ બ્રાહ્મણ છે, પણ આજ ભગવાનને ભૂખ્યા રાખ્યા છે. આજ ભગવાનને ભૂખ્યા રાખ્યા. હે સુદામા, એવા સમય આવે તારે પણ ભૂખ્યું રહેવું પડે, ત્યારે પણ તારા કુટુંબ સાથે ભૂખ્યું રહેવું પડે. તો આ રીતે હવે સુદામાનો ખૂબ સુંદર ભાવ છે. હવે અભ્યાસ પૂરો થાય છે. ભગવાન મથુરા જાય છે, ભગવાન મથુરાથી દ્વારિકા આવે છે. પણ સુદામા પોરબંદરના હોય છે. હવે પોરબંદરમાં સુદામા એની પત્ની સાથે રહેતા હોય છે, બાળકો હોય છે. હવે સુદામાને એક વ્રત છે, એવું વ્રત છે કે કોઈની સામે હાથ લોબો ના કરે. આ એક એવો બ્રાહ્મણ છે, બ્રાહ્મણનો અસલ ધર્મ તો એ છે કે હાથ લોબો ના કરે. ગઈકાલે એક કથા અમારે થઈ હતી, શિવરામ શાસ્ત્રી આવ્યા પરમ પૂજ્ય, એમને એક કથા કરી, મને ખૂબ આનંદ આવ્યો કે આનંદ પ્રકાશ બાપુ અને આનંદ પ્રકાશ બાપુના ગુરુ જયદ્રથ સ્વામી અને શિવરામ શાસ્ત્રી વંદનીય છે બંને, એમના ગુરુ પણ જયદ્રથ સ્વામી. હવે ખૂબ વિદ્વાન માણસો હતા આ બંને, એમના શિષ્યો. અને આનંદ પ્રકાશ બાપુ શિવરામ શાસ્ત્રીને ગુરુભાઈ કહેતા હતા. હવે એક કથા એમને કરી કે દ્વાતાના રાજાએ અંબાજીમાં એકવાર જયદ્રથ સ્વામી પાસે એક યજ્ઞ કરાવ્યો. પૂર્ણ યજ્ઞ થયો. જયદ્રથ સ્વામીનો એવો નિયમ હતો, એવા બ્રાહ્મણ હતા કે હાથ લોબો કરતા નહીં. જ્યારે દ્વાતાનો રાજા, આઝાદી સમય પહેલાંની વાત છે, દ્વાતાનો રાજા જ્યારે દીક્ષા આપવા આવે છે, દક્ષિણા આપવા આવે છે, ત્યારે રાજાનો હાથ ઉપર છે, આમ દીક્ષા આપે છે. જયદ્રથ સ્વામી કહે છે, એમની પાસે પોથી પડી છે કે રાજા, હું આમ હાથ નહીં કરું, મારું વ્રત છે. જો આ બ્રાહ્મણ બોલે છે, પવિત્ર બ્રાહ્મણ, રાજા મારા વ્રત છે, હું આમ હાથ નહીં કરું. તો રાજા કહે છે કે હું પણ રાજા છું, તું તો કર્મકાંડી બ્રાહ્મણ છે, હું તો એક રાજા છું આખા પ્રદેશનો, હું આપીને રહીશ, મારો હાથ ઉપર રાખીશ, મારો હાથ ઉપર રાખીશ. એ વખતે જયદ્રથ સ્વામી કહે છે કે એ રાજા, તું તો ફક્ત પ્રદેશનો રાજા છે, બ્રાહ્મણ તો સર્વત્ર પૂજનીય છે. સર્વત્ર ભારતખંડમાં, ભૂમિમાં ભૂદેવનો દેવ છે બ્રાહ્મણ. તો આ રીતે થાય છે, પ્રસંગ બને છે. હવે રાજા કહે છે, હું જોઉં છું તમે દક્ષિણા લેતા કેવી નથી. જયદ્રથ સ્વામી કહે છે, હું પણ અહીં બેઠો છું, તું પણ અહીં ઊભો રહે. જયદ્રથ સ્વામી
24 કલાક સુધી એક આસને બેસી રહ્યા, કેમ કે આ તો સિદ્ધ યોગી હતા, પવિત્ર બ્રાહ્મણ હતા. એક જ આસને બેસી રહ્યા અને ભગવાનનો પાઠ કરી ગયા. પણ રાજા થાકી ગયો, ઊભો ના રહી શક્યો. એટલે રાણીબા આવ્યા. રાણીબાએ કહ્યું કે કંઈક ઉપાય કરો. બ્રાહ્મણો આવ્યા, બોલાવ્યા. પછી જયદ્રથ સ્વામી કહે છે કે હે મહારાજ, હે રાજા, આનો એક જ ઉપાય છે કે મારું તો વ્રત છે, પરંતુ સિદ્ધપુરમાં તમે એક પાઠશાળા ખોલો અને બ્રાહ્મણો તેઓ અભ્યાસ કરે. આ રીતે તેઓ પાઠશાળા ખોલવામાં આવે છે, બ્રાહ્મણોના દીકરાઓ તેઓ અભ્યાસ કરે. આ રીતે આવા બ્રાહ્મણો હતા, એવા વિદ્વાન બ્રાહ્મણો, પણ એનું વ્રત હતું કે માંગવું નહીં. તો આ રીતે સુદામાનું વ્રત હતું કે માંગવું નહીં. તો હવે માગ્યા વગર તો કોણ આપે? કોઈ એવો વૈષ્ણવ હોય, કોઈ ભગવાન શિવનો ભક્ત હોય તો માગ્યા વગર આપે, બાકી આપે નહીં. હવે એમના ઘરમાં ધીમે ધીમે દારિદ્ર્યતા વધે છે. 4-5 બાળકો છે અને પત્ની કહે છે કે આજે અનાજ નથી, આજે આ નથી. સુદામા તો ભગવાનની માળામાં રહે છે, રાધે કૃષ્ણ, વાલાની મરજી, વાલાની ઈચ્છા. પણ પત્ની કહે છે બાળકોને શું ખવડાવું? તમારા વાલાની મરજી એવી છે કે બાળકોને શું ખવડાવું? આમ કરતાં દિવસે ઘરમાં કંઈ ખાવાનું હોતું નથી. હવે એની પત્ની એક દિવસ કહે છે કે હે સુદામા, હે નાથ, તમે એમ કહો છો કે દ્વારકાવાળો મારો મિત્ર છે, શ્રી કૃષ્ણ મારો મિત્ર છે, અમે સાથે ભણતા હતા, અભ્યાસ કરતા હતા ગુરુકુલમાં. તો તમે એક કામ કરો, તમારા લાલા પાસે દ્વારકા જાઓ અને લાલા પાસે માગીને આવો. પણ કે મારે વ્રત છે, હું માગવા જાઉં નહીં. પણ એની પત્ની કહે છે તમારે માગવું નથી તો રાજા છે તમને એમને એમ આપશે, માગ્યા વગર આપશે તો આપણી ભૂખ ભાગે. આ બાળકો ભૂખ્યા છે. હવે એવી હાલત છે અમુક ટાઈમે કે બાળકો કે માતા જમવાનું તો માતા જે વાસણ હોય છે એ વાસણમાં ગરમ પાણી મૂકી રાખે અને કહે છે કે હમણાં જમવાનું થાય. એમ કરતાં બાળક ઊંઘી જાય. સુદામાએ જોયું તો હવે એમની આંખમાંથી આંસુ આવ્યો અને થાય છે કે એ સુશીલા, અને પતિનું નામ સુશીલા છે, સુશીલા, મેં નક્કી કર્યું છે મારે દ્વારકા જવું છે. કેમ કે એને એવો ભાવ થયો કે મારા બાળકો ભૂખે મરે છે. હવે ભગવાન કોઈની પાસે માગવું નથી, ભગવાન પાસે પણ માગવું નથી, એ આપશે એવી આશા સાથે. અને બીજો એક ભાવ છે, કેટલા વર્ષ થઈ ગયા લાલાને જોયો નથી, એના દર્શન કર્યા, ખૂબ સાંભળ્યું છે પણ દર્શન કર્યા નથી. હમણાંથી એના દર્શન થશે. આ રીતે હવે કહે છે, સુશીલા ખુશ થાય છે, પણ કહે છે કે હે સુશીલા, હું રાજાના ઘેર જઉં, મારો મિત્ર છે, મને ઓળખશે? પહેલાં એમ થાય છે કે હું તો એક ગરીબ બ્રાહ્મણ છું, તું મારું અંગરખું જો, મારું ફાળિયું જો, મારા પગમાં પગરખાં નથી, શું મને ઓળખશે લાલો? હા, સુશીલા કહે છે તમે જેની માળા કરો છો, રાધે કૃષ્ણ ઓળખશે તમને. પણ કે હે સુશીલા, કંઈક ભેટ લઈ જવું મારા લાલા માટે. કે ભેટ તો તમે શું લઈ જશો? આપણા ઘરમાં ભેટ આપવા લાયક કંઈ નથી. તો કહે છે એક કામ કર, પાડોશમાંથી થોડા તાંદળા લાવી ને તાંદળા બનાવ. એટલે કે તાંદળા 10 દિવસ 15 દિવસ સુધી એવા નિવાય, એને કંઈ થાય નહીં. તો તું તાંદૂળ બનાય ને તાંદૂળની પોટલી બની મને આપ. તો હવે પાડોશમાં જાય છે. તો પાડોશના લોકો કહે છે સુશીલા, તું તો કાયમ આવે છે, રોજ માગવા આવે છે, અમે કેટલા દિવસ આપીએ? એમ કરતાં એક ભાઈ વૈષ્ણવ હોય છે, એના હૃદયમાં ભાવ થયો, એક મુઠ્ઠી તાંદૂળ આપ્યા. હવે મારો તો એવો ભાવ છે, જેને એક મુઠ્ઠી તાંદૂળ આપ્યા છે ને, વ્યાસપીઠનો ભાવ છે, એ કલિકાલમાં માં કર્માબાઈ થાય છે. એ જ કર્માબાઈએ ભગવાનને ખીચડો ખવડાવ્યો છે. કેમ કે ભગવાન દરેકનું ઋણ પૂરું કરે છે, કોઈનું ઋણ રાખતા નથી ભગવાન. એક મુઠ્ઠી તંદૂળ દરેકને ભગવાનને કળીકાલમાં લાયા છે. જે એમના ભક્તો ગોકુળ, મથુરા, વૃંદાવનમાં ભગવાનની હાજરીમાં હતા, દરેક ભક્તને ભગવાનને કળિયુગમાં લાયા છે. ફરીથી કેટલા સંતો થયા, કોણ છે આ સંતો? બધા ગોકુળ વૃંદાવનના ભગવાનના ભક્તો છે. બધા નરસિંહ મહેતા, મુચકુંદ મુનિ છે, આવા ભગવાનના ભક્તો છે. નંદ બાબા પોતે કળિયુગમાં અજમલ રાજા થઈને આવે છે.
મા જશોદા એમની મા થઈને આવે છે, મિનળ દેવી થઈને આવે છે, અને દ્રૌપદી સગુણા થઈને આવે છે. આજે રામદેવ પીર યાદ આવ્યા છે. બોલીએ રામદેવ પીર. ભગવાન દ્વારકાધીશનો અવતાર છે. તો એ તો હમણાં જ આવ્યા છે. 600-500 વર્ષ 600 વર્ષ થયા હશે, 700 વર્ષ થયા હશે કદાચ. અને ભગવાન પોતે શ્રી દ્વારકાધીશ રામદેવ પીરના રૂપમાં આવે છે. ભગવાન પોતે અવતાર લે છે. આ રીતે ભગવાન કલિકાલમાં આવ્યા છે, ખૂબ આવ્યા છે. તો આ રીતે હવે સુદામાને તાંદુળ કરી અને સુશીલા કે સુદામા કહે છે કે શેમાં બાંધશો? તો એમનું ધોતિયું, કેટલા બધા વટા છે એમાં, કેટલા છિદ્રો છે એમાં, અને ધોતિયાના એક છેડે થોડું ઊંચેરા ભાગમાં તંદુળ બાંધી દે છે. અને હવે એક લાકડી લઈ શ્રી કૃષ્ણ શરણમ કરતા કરતા હરિશરણમ કરતા સુદામા ચાલે છે. હવે રસ્તામાં ચાલતા ઘણા ભાવ થાય છે, શું મને કૃષ્ણ ઓળખશે? મેં તો સાંભળ્યું છે કે અષ્ટપટરાણીઓ છે, ઘણું બધું એના ઘરે વૈભવ છે, સોનાના મહેલો છે, આવી રાણીઓ છે, અષ્ટપટરાણીઓ રૂકમણી, સત્યભામા, આવી પટરાણીઓ વચ્ચે બેઠો હશે, શું મને ઓળખશે આ ગરીબ બ્રાહ્મણને કે મારા પગમાં પગરખા નથી? એમ કરતાં જાય છે. હવે દ્વારકાના પાદરમાં આવે છે. પાદરમાં આવીને પૂછે છે તો સોનાના મહેલો છે ચારે બાજુ. હવે કૃષ્ણનો મહેલ કયો? તો બધાને પૂછે છે કૃષ્ણનો મહેલ કયો? કૃષ્ણનો મહેલ. બધા કહે છે કે હે બ્રાહ્મણ, શું કામ છે કૃષ્ણના મહેલનું? આ તો ગરીબ બ્રાહ્મણ હતો, એકદમ ગરીબ. એટલે શું કામ છે? તો કે મારો મિત્ર છે, મારે મળવું છે. બધા હસવા લાગે છે કે આ પાગલ થઈ ગયો, અને સંતુલન છે નહીં. કૃષ્ણને પોતાનો ભાઈબંધ કહે છે. 1-2 દિવસ આખી દ્વારકામાં ઘૂમે છે. બધા લોકો ખૂબ ઠઠ્ઠા મશ્કરી કરે છે. એક ગોડો આવ્યો છે, આખી દ્વારકામાં ફરે છે, ગોમતી મન બધે જાય છે અને કહે છે કૃષ્ણ મારો મિત્ર છે, કૃષ્ણ મારો મિત્ર છે, એમ કહે છે મારે મળવું છે. એક સજ્જન માણસ હોય કોઈ સજ્જન માણસ એને લાગે છે કે લાય હું સરનામું કહું. એને કહે છે કે હે બ્રાહ્મણ દેવ, તમે સીધા જાઓ અને ત્યો સામે જ ભગવાનનો મહેલ છે. હવે સુદામા ભગવાનનું સ્મરણ કરતાં ધીમે ધીમે જાય છે. એના પગ તો આખા જે રસ્તામાં કોટા હતા, પથ્થર હતા, પગમાં લોહી છે, પગ એટલા બધા લોહીથી ખરડાયેલા છે. હવે સુદામા ધીમે ધીમે ચાલતા ભગવાનના મહેલ તરફ શું જોવે છે કે મહેલની આગળ તો અંગરક્ષકો ઊભા છે. સુદામાને કહે છે કે હે બ્રાહ્મણ, ક્યાં જવું છે? કૃષ્ણને મળવું છે. કૃષ્ણને મળવું છે? શા માટે? મારો મિત્ર છે, મારો. બધા હસવા લાગે છે. હવે જે દ્વારપાળ હોય છે એ 12 કલાક સુધી કે જેટલા કલાક એમની નોકરી હોય છે એ દ્વારપાળ માનતા નથી. પરંતુ એના પછીના જે દ્વારપાળ આવે છે એ ભગવાનના ભક્ત છે. એમની હૃદયમાં અનુકંપા આવી કે આ બ્રાહ્મણ કેટલા કલાકથી ઊભો છે, લાય ભગવાનને સમાચાર તો આપો. તો કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, લાવ ભગવાનને કહું, જો દ્વારકાધીશ આવે તો બરાબર છે, ના આવે તો પછી અહીં ઊભા રહેતા નહીં. તમે ક્યારના ઊભા છો? સુદામા કે જે ભગવાનની ઈચ્છા તો જાય છે. હવે એવું બને છે, સુદામા કહે છે ઊભા રહો. દ્વારપાળજી ઊભા રહો, એક કામ કરજો. મારો લાલો એમ પૂછે એમનું નામ શું છે? તો કે સુદામા કહેજો. શું કહેજો? સુદામા કહેજો. હવે દ્વારપાળ ભગવાન બેઠા છે કચેરીમાં, બળભદ્ર છે, અષ્ટપટરાણીઓ છે, ભગવાન બેઠા છે. અષ્ટપટરાણીઓ વાતો કરે છે, અને અષ્ટપટરાણી વાતોમાં એવું છે કે ભગવાન કોને વધુ પ્રેમ કરે છે. પેલી રૂકમણી કે મને કરે છે, સત્યભામા કે મને કરે છે, એક રાણી કે મને કરે છે. આ રીતની એમની વ્યંગ ચાલતો હોય છે. એટલામાં દ્વારપાળ આવે છે અને ભગવાનનો જય ઘોષ કરી કહે છે કે હે દ્વારકાધીશ, આપણા દ્વારે એક બ્રાહ્મણ ઊભો છે, ઘણા સમયથી ઊભો છે, અને એમ કહે છે હું કૃષ્ણનો મિત્ર છું. પાછું એમ કહે છે મારું નામ સુદામા છે. બસ ભગવાને સાંભળ્યું. સુદામા એટલું ભગવાન સાંભળે, કાનમાં પડે છે. ભગવાનનું જે ઉપવસ્ત્ર હોય છે પડી જાય છે. ભગવાન દોટ લગાવે છે, એમના પગરખા રહી જાય છે.
રાણીઓ વિચાર કરે છે ભગવાનને શું થયું, અચાનક શું થયું, ભગવાનને આવી દોટ લાગે. સુદામા કહીને ભગવાન મારો મિત્ર કહીને ભગવાન બે હાથ પોળા કરીને દોડી રહ્યા છે. પાછળ અષ્ટપટ રાણીઓ દોડે છે, બધા દોડે છે કે ભગવાન હવે અષ્ટપટ જે રાણીઓ છે થાય છે મનમાં કેવો ભગવાનનો મિત્ર હશે, કેટલો ધનવાન હશે, કેટલો રૂપવાન હશે, કેટલો જ્ઞાની હશે. ત્યારે ભગવાન દોડીને જાય છે. આટલા બધા વ્યાકુળ થયા છે. એકદમ ભગવાન આવી સુદામા તો હવે સુદામા રાહ જોઈ થોડા થાકે છે, લાગે છે કે દ્વારપાળે સમાચાર આલ્યા પણ આ તો મને ભૂલી ગયો છે, હું ક્યાંથી યાદ આવું. અને સુદામા પાછા ફરી જાય છે. પાછા જવા માટે ડગલા ભરે છે. સુશીલા કહેતી હતી કે જો જો, પણ એને શી ખબર આ તો મેલોમાં રહેવાવાળા ગરીબને ઓળખે નહીં, ગરીબ યાદ ના આવે એને. પાછા ડગલા થોડા માંડ્યા છે લાકડી લઈ ને એકદમ ભગવાન બૂમ પાડે, સુદામા સુદામા કહીને ભગવાન આવી અને સુદામા થોડું ફરે છે. ભગવાન એક